એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું હાલવું. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી કોઈ દેવની વાટ્યોનો ઉકેલ કરી શકે આ જમાનામાં કોઈની તાકાત નહીં. અશક્ય વાત ગણો તોય બરોબર કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડી પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય. અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભુવા થાકી જાય નોણા નાખીને બીડીઓ પીપીને તો મારા જેવી મેલડી છે ને ગોળ ગોળ ફેરવા પેઢી હું મેલડી હોય. અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજે બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કડિયુગમાં મેલડી વધી જાઉં.